હેલો મિત્રો, કેમ છો? તો આપણે આપણી સિરીઝમાં આગળ વધીશું. આજનો આપણો ટોપિક 3 એસસી પીએચસી સીએચસીને લગતી માહિતી. આ ટોપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો છે ને તે બધા જ આપણે લઈ લઈશું. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, આલ્મા આટા ઘોષણામાં દર્શાવેલ પ્રાથમિક આરોગ્ય સંભાળના પ્રાથમિક સિદ્ધાંતને નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે રજૂ કરેલ છે? તો એ નિવારક સંભાળ કરતાં ઉપચારાત્મક પગલાં પર ભાર. બી જટિલ રોગો માટે વિશિષ્ટ હોસ્પિટલ આધારિત સંભાળ. સી બધાને આરોગ્ય સંભાળ સેવાઓનું સમાન વિતરણ. કે ડી આરોગ્ય નીતિઓ અને કાર્યક્રમોનું કેન્દ્રીય નિયંત્રણ. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે સી બધાને આરોગ્ય સંભાળ સેવાઓનું સમાન વિતરણ. બીજો ક્વેશ્ચન, આલ્મા આટા કોન્ફરન્સ ક્યારે યોજવામાં આવે છે? તો એ 1978માં, બી 1956, સી 2002 કે ડી 2021. તો 28/1/2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે આરએમસી એફએસડબલ્યુમાં. તો બીજાનો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો જવાબ આવશે એ 1978માં આ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સેવાઓ ઉપકેન્દ્ર પર આપવામાં આવતી નથી? એ રસીકરણ, બી સામાન્ય ડિલિવરી, સી આરોગ્ય શિક્ષણ કે ડી નાની સર્જરી. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો ત્રીજા ક્વેશ્ચનનો જવાબ આવશે બી સામાન્ય ડિલિવરી. ચોથો ક્વેશ્ચન, એલિજિબલ કપલ રજિસ્ટર ક્યાં જાળવવામાં આવે છે? તો એ સબ સેન્ટર, બી પીએચસી, સી સીએચસી કે ડી ગ્રામ પંચાયત. ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ સબ સેન્ટર. પાંચમો ક્વેશ્ચન, સબ સેન્ટરમાંથી દર્દીને રિફર કરવું. તો એ પીએચસી પર, બી જિલ્લા કક્ષાએ, સી તાલુકા કક્ષાએ કે ડી સેન્ટ્રલ કક્ષાએ. તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ પીએચસી પર. છઠ્ઠો ક્વેશ્ચન, આદિવાસી ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર સ્થાપવામાં આવે છે? એ 5000, બી 3000, સી 10,000 કે ડી 20,000. છઠ્ઠાનો આન્સર શું આવશે? બી 3000. સાતમો ક્વેશ્ચન, સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ એક ઉપકેન્દ્ર આવેલું હોય છે? એ 10,000, બી 5,000, સી 20,000 કે ડી 30,000. તો સાતમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો જવાબ આવશે 5,000. આઠમો ક્વેશ્ચન, દવાની કીટ બી ક્યાં આપવામાં આવે છે? એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બી પેટા કેન્દ્ર, સી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે ડી પ્રથમ રેફરલ એકમ સ્તરે. તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પેટા કેન્દ્ર. નવમો ક્વેશ્ચન, પેટા કેન્દ્ર પર ઉપલબ્ધ રજિસ્ટરોમાં માતા અને બાળકોને આપવામાં આવેલ રસીની નોંધ કયા નંબરના રજિસ્ટરમાં કરવામાં આવે છે? તો રજિસ્ટર નંબર 1, રજિસ્ટર નંબર 8, રજિસ્ટર નંબર 7 કે રજિસ્ટર નંબર 3, 4 ને 5. તો નવમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 3, 4 અને 5. 10મો ક્વેશ્ચન, ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી જનસંખ્યાને સેવા પૂરી પાડે છે? તો એ 20,000, બી 30,000, સી 50,000 કે ડી 40,000. તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 30,000. 11મો ક્વેશ્ચન, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોના માધ્યમથી ગ્રામ્ય ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય શિક્ષણ આપવા માટે નિમ્નલિખિતમાંથી કયો માર્ગ સૌથી વધુ યોગ્ય છે? તો એ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી પરસ્પર સમૂહમાં ચર્ચા,
બી ઓનલાઈન વેબિનાર્સ અને મોબાઈલ એપ્લિકેશન, સી વૈજ્ઞાનિક પત્રિકાઓમાં સ્વાસ્થ્ય લેખ, ડી માસ મીડિયા જાહેરાત. તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી પરસ્પર સમૂહમાં ચર્ચા. 12મો ક્વેશ્ચન સ્વાસ્થ્ય દેખરેખ સેવા ચકાસણીની 3 સ્તરીય પ્રણાલીમાં પ્રાથમિક પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થાય છે? એ ચિકિત્સા મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ, બી સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કે ડી જિલ્લા હોસ્પિટલ. તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર. શું આન્સર આવશે? 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સી. ચૌદમો ક્વેશ્ચન કેટલી વસ્તીએ એક પીએચસી હોય? તો એ 5,000ની વસ્તીએ, બી 10,000ની વસ્તીએ, સી 1,00,000ની વસ્તીએ કે ડી 30,000ની વસ્તીએ. તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 30,000ની વસ્તીએ. 15મો ક્વેશ્ચન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સામાન્ય રીતે તમામ વેકન્સી ક્યાં અને કેટલા તાપમાને રાખવામાં આવે છે? તો એ ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, બી આઈસ લાઇન રેફ્રિજરેટરમાં 2 ડિગ્રીથી 8 ડિગ્રી સેન્ટીમીટરમાં સેલ્સિયસમાં, સી આઈસ લાઇન રેફ્રિજરેટરમાં 1 ડિગ્રીથી 10 ડિગ્રી સેલ્સિયસમાં કે ડી ડીપ ફ્રીઝરમાં 15થી 35 ડિગ્રી સેલ્સિયસમાં. તો 15મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી. 16મો ક્વેશ્ચન પ્રાથમિક રોકથામના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી? એ રોગકારક શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા, બી રસીકરણ કરવું, સી વહેલું નિદાન અને તુરંત જ સારવાર, ડી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી. તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી વહેલું નિદાન અને તુરંત જ સારવાર. 17મો ક્વેશ્ચન આદિવાસી ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે? એ 3,000, બી 5,000, સી 20,000 કે ડી 30,000. તો 17મા ક્વેશ્ચનનો આન્સર છે સી 20,000. 18મો ક્વેશ્ચન આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં કેટલી વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે? તો એ 3,000, બી 5,000, સી 20,000 કે ડી 30,000. તો 18મા ક્વેશ્ચનનો આન્સર છે સી 20,000. 19મો ક્વેશ્ચન પીએચસી સ્તરે વેકન્સી સંગ્રહ શેમાં કરવામાં આવે છે? એ કોલ્ડ બોક્સ, બી ડીપ ફ્રીઝર, સી આઈસ લાઇન રેફ્રિજરેટર, ડી વોલ્ક ઇન કોલ્ડ રૂમ. તો 19મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો સી આવશે આઈસ લાઇન રેફ્રિજરેટર. 20મો ક્વેશ્ચન મેદાન વિસ્તારમાં એક પીએચસી કેટલી વસ્તીઓ હોય છે? તો એ 1,00,000, બી 1,000, સી 30,000 કે ડી 5,00,000. તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 30,000. 21મો ક્વેશ્ચન એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલું પોપ્યુલેશન ધરાવે છે? એ 5,000, બી 30,000, સી 1,00,000 કે ડી 500. તો 21મા ક્વેશ્ચનનો આન્સર છે બી 30,000. 22મો ક્વેશ્ચન હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ ખાલી જગ્યા છે? તો એ 5,000, બી 10,000, સી 20,000 કે ડી 30,000. તો 22મા ક્વેશ્ચનનો આન્સર છે ડી 30,000. 23મો ક્વેશ્ચન અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શહેરી વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે? તો એ 30,000,
બી 50,000, સી 25,000 કે ડી 40,000? તો 23મા ક્વેશ્ચનનો આન્સરમાં શું આવે? તો આન્સર આવશે બી 50,000. 24મો ક્વેશ્ચન, ગ્રામ વિસ્તારમાં કેટલી વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે? એ 5,000, બી 10,000, સી 20,000 કે ડી 30,000? તો 24મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આન્સર આવશે ડી 30,000. 25મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર હમણાં કયું રેફ્રિજરેટર વાપરવામાં આવે છે? એ વોક ઇન કુલર, બી ડીપ ફ્રીઝર, સી ડોમેસ્ટિક રેફ્રિજરેટર, ડી આઈસ લાઇન રેફ્રિજરેટર? તો 25મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી આઈસ લાઇન રેફ્રિજરેટર. 26મો ક્વેશ્ચન, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોણ કોણ કામગીરી બજાવે છે? એ લેબોરેટરી ટેકનિશિયન, બી એક્સરે ટેકનિશિયન, સી મેડિકલ ઓફિસર કે ચોથું ફાર્માસિસ્ટ? તો આમાં આવશે એ 1, 2, 3, બી 1, 2, 4, સી 1, 3, 4 કે ડી 2, 3 ને 4? તો 26મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ફરીથી આ ક્વેશ્ચન છે, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોણ કોણ કામગીરી બજાવે છે? લેબોરેટરી ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, મેડિકલ ઓફિસર કે ફાર્માસ્ટિક? તો 26મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? સી આન્સર આવશે 1, 3 અને 4. 27મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રાઇબલ વિસ્તારમાં કેટલી વસ્તી ધોરણે મંજૂર કરવામાં આવેલ છે? એ 30,000, બી 25,000, સી 10,000 કે ડી 20,000? તો 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી 20,000. 28મો ક્વેશ્ચન, CHCનો અર્થ શું છે? એ સેન્ટર હેલ્થ કેર, બી કોમન હેલ્થ કેર, સી સિવિલ હેલ્થ કેર કે ડી કોમ્યુનિટી હેલ્થ કેર? 28મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો કોમ્યુનિટી હેલ્થ કેર. 29મો ક્વેશ્ચન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કયા સ્તરે હોય છે? એ જિલ્લા સ્તરે, બી ગ્રામ્ય સ્તરે, સી રાજ્ય સ્તરે કે ડી તાલુકા સ્તરે? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી તાલુકા સ્તરે. 30મો ક્વેશ્ચન, FRU કયા સ્તરની આરોગ્ય સંભાળ ગણાય છે? એ પ્રથમ સ્તર, બી તૃતીય સ્તર, સી ચતુર્થ સ્તર કે ડી તૃતીય સ્તર? તો 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આન્સર આવશે ડી દ્વિતીય સ્તર. 31મો ક્વેશ્ચન, સિઝેરિયન ઓપરેશન વ્યવસ્થા કયા સરકારી દવાખાનામાં હોવી જોઈએ? એ CHC, બી PHC, સી FRU કે ડી UHC? તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી FRU. 32મો ક્વેશ્ચન, ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બી FRU, સી મેડિકલ કોલેજ કે ડી પંચાયતી રાજ સંસ્થા? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી FRU. 33મો ક્વેશ્ચન, નીચે જણાવેલ પૈકી કયું કાર્ય માત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું છે? એ ખોરાકમાં ભેળસેળ અટકાવવી, બી ચેપી રોગોની અટકાયત, સી આંતરરાષ્ટ્રીય આરોગ્યના સંબંધો જાળવવા કે ડી નાના બંદરો ઉપર આરોગ્ય વિષયક કામગીરી કરવી? તો 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી
આંતરરાષ્ટ્રીય આરોગ્યના સંબંધો જાળવવા. 34મો ક્વેશ્ચન. PCNPNDT એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? એ. ફોર્મ પી, ફોર્મ એસ, સી ફોર્મ એ કે ડી ફોર્મ એફ? કયું ફોર્મ ભરવામાં આવે છે? તો 34મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, ફોર્મ એફ. 35મો ક્વેશ્ચન. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લિનિકમાં નીચેના વિભાગો હોય છે? એ. બીમારીમાં સારવાર અને આરોગ્ય શિક્ષણ. બી. બાળ વિકાસ અને ગ્રોથ મોનિટરિંગ. સી. રોગોની રોકથામ અને કુટુંબ નિયોજન કે ડી ઉપરોક્ત તમામ? 35મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, ઉપરોક્ત તમામ. 36મો ક્વેશ્ચન. બીમાર અને ઘવાયેલા લોકોની સારવાર આપતી સંસ્થા એટલે? એ. સ્કૂલ, બી. કોલેજ, સી. કોમ્યુનિટી કે ડી હોસ્પિટલ? તો આન્સર આવશે ડી, હોસ્પિટલ. 37મો ક્વેશ્ચન. અપંગતાના પ્રમાણપત્ર ક્યાંથી કાઢી આપવામાં આવે છે? એ. જિલ્લા હોસ્પિટલ, બી. CHC પરથી, સી. PHC પરથી કે ડી અહીં દર્શાવેલ તમામ જગ્યાએ? તો આન્સર આવશે ડી, અહીં દર્શાવેલ તમામ જગ્યાએ. તો આપણો ચોથો ટોપિક છે આરોગ્યની સમિતિઓ અને તેની ઘટનાઓ. તો તેનો પહેલો ક્વેશ્ચન છે, ચડ્ઢા સમિતિ કયા રોગ સાથે સંબંધિત હતી? તો એ. ક્ષય રોગ, બી. મેલેરિયા, સી. એઇડ્સ કે ડી કેન્સર? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર છે બી, મલેરિયા. ચડ્ઢા સમિતિ કયા રોગ સાથે સંબંધિત હતી? તો મલેરિયા સાથે. બીજો ક્વેશ્ચન. ચડ્ઢા સમિતિની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1946, 1963, 1959 કે 1975માં? તો બીજાનો આન્સર છે બી, 1963. ત્રીજો ક્વેશ્ચન. દર 10,000 વસ્તી માટે એક મૂળભૂત આરોગ્ય કાર્યક્રમની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? ચોથો ક્વેશ્ચન. રાષ્ટ્રીય મલેરિયા નાબૂદ કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી પર કઈ સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે? તો એ. ભોરે સમિતિ, બી. જંગલવાલા સમિતિ, સી. મુદલિયાર સમિતિ કે ડી ચડ્ઢા સમિતિ? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર છે ડી, જંગલવાલા સમિતિ, ચડ્ઢા સમિતિ. પાંચમો ક્વેશ્ચન. જંગલવાલા સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1964માં. છઠ્ઠો ક્વેશ્ચન. જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એ. મલેરિયાનો અભ્યાસ કરવો, બી. આરોગ્ય સેવાઓનું સંકલન કરવું, સી. નવી હોસ્પિટલો બનાવવી કે ડી એન્જિનિયરોને તાલીમ આપવી? તો આન્સર આવશે બી, આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. સાતમો ક્વેશ્ચન. જંગલવાલા સમિતિએ કઈ સેવાઓના એકીકરણની ભલામણ કરી હતી? એ. જાહેર અને ખાનગી શાળાઓ, બી. માર્ગ અને પાણી પુરવઠો, સી. આરોગ્ય અને પરિવહન કે ડી તબીબી અને આરોગ્ય સેવાઓ? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, તબીબી અને આરોગ્ય સેવાઓ. 13મો ક્વેશ્ચન. તબીબી શિક્ષણ અને સશક્ત માનવ શક્તિને મજબૂત બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી? એ. કતારસીકર, બી. શ્રીવાસ્તવ, સી. જંગલવાલા કે ડી ભોરે? તો 13મા ક્વેશ્ચનનો આન્સર છે બી, શ્રીવાસ્તવ. 14મો ક્વેશ્ચન. ભોરે સમિતિ શેની ભલામણ કરવા માટે જાણીતી છે? એ. પલ્સ પોલિયો કાર્યક્રમ, બી. આરોગ્ય વીમા યોજનાઓ, સી. ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા કે ડી આશા કાર્યકરો? તો 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સી. ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા. 15મો ક્વેશ્ચન. ભારત સરકારે કયા વર્ષમાં ભોરે સમિતિની સ્થાપના કરી હતી? 1950, 1943, 1978 કે 1965માં?
તો આન્સર આવશે 15મા ક્વેશ્ચનનો બી. 1943માં ભારત સરકારે બોરે સમિતિની સ્થાપના કરી હતી. બોરે સમિતિની ભલામણો ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. તો એ માત્ર વિશિષ્ટ તબીબી સેવાઓ, બી આરોગ્ય સંભાળનું ખાનગીકરણ, સી સંકલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થા કે ડી માત્ર શહેરી આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો શું જવાબ આવશે? બોરે સમિતિની ભલામણોમાં ખાલી આનો સમાવેશ થાય છે. તો એમાં આન્સર શું આવશે 16માં? તો આન્સર આવશે સી સંકલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થા. 17મો ક્વેશ્ચન. બોરે સમિતિ અનુસાર ગ્રામ્ય સ્તરે શું સ્થાપિત થવું જોઈએ? એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બી ડાયગ્નોસ્ટિક લેબ્સ, સી 100 બેડ ધરાવતી હોસ્પિટલો કે ડી નર્સિંગ કોલેજો. તો 17મા ક્વેશ્ચનનો આન્સર શું છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપિત થવા જોઈએ. 18મો ક્વેશ્ચન. બોરે કમિટીનો અહેવાલ કયા વર્ષમાં સુપ્રત કરવામાં આવ્યો હતો? તો 1846માં, 1946માં, 1967માં કે 1982માં? તો જવાબ આવશે 18માં બી 1946માં. 19મો ક્વેશ્ચન. ભારત સરકારે બોરે સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? 1913, 1946, 1948 કે 1950? તો આન્સર આવશે બી 1946. 20મો ક્વેશ્ચન. સ્વાસ્થ્ય યોજના રાષ્ટ્રીય સામાજિક આર્થિક યોજનાનો અનિવાર્ય હિસ્સો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના વિશે 1946માં સૌ પ્રથમ અહેવાલ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો? એ મુખર્જી, બી મુદલિયાર, સી ચડ્ઢા કે ડી બોરે? તો આન્સર આવશે ડી બોરે. 21મો ક્વેશ્ચન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? એ બાબા આમટે કમિટી, સી બોરે કમિટી, બી સરદાર પટેલ કમિટી કે ડી એક પણ નહીં? તો 21મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો સી આન્સર આવશે બોરે કમિટી. 22મો ક્વેશ્ચન. મુખર્જી સમિતિએ વચ્ચે વધુ સારા સંકલનનું શું સૂચન કર્યું? તો એ પરિવહન અને આરોગ્ય, બી શિક્ષણ અને રોજગાર, સી પોષણ અને રસીકરણ કે ડી આરોગ્ય અને પરિવાર નિયોજન? આરોગ્ય અને પરિવાર નિયોજન. તો 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો ડી જ આવશે આરોગ્ય અને પરિવાર નિયોજન. 23મો ક્વેશ્ચન. મુખર્જી સમિતિની રચના કયા વર્ષમાં થઈ હતી? 1959, 1946, 1975 કે 1965માં? તો આન્સર આવશે ડી 1965માં. 24મો ક્વેશ્ચન. મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? એ મધ્યાહન ભોજન યોજના. તો મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? તો એ મધ્યાહન ભોજન યોજના, બી ગ્રામીણ માર્ગ કાર્યક્રમ, સી પરિવાર કલ્યાણ કાર્યક્રમ કે ડી ડિજિટલ ઇન્ડિયા? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પરિવાર કલ્યાણ કાર્યક્રમ. 25મો ક્વેશ્ચન. ભારતમાં જનસંખ્યા નિયંત્રણના વધારે પડતા સારા પરિણામોમાં માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી? એ શ્રીવાસ્તવ સમિતિ, બી મુખર્જી સમિતિ, સી કૃષ્ણન સમિતિ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો 25મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી મુખર્જી સમિતિ. 26મો ક્વેશ્ચન. કતારસી સમિતિ શેની સાથે સંબંધિત છે? એ તબીબી શિક્ષણ, સી બહુહેતુક આરોગ્ય કાર્યકરો, બી આરોગ્ય વીમો કે ડી કુટુંબ નિયોજન? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી બહુહેતુક આરોગ્ય કાર્યક્રમો. પ્લીઝ મારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. 27મો ક્વેશ્ચન. કતારસી સમિતિનું મુખ્ય ધ્યાન ખાલી જગ્યા હતું.
એ ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ્સ, બી તૃતીય સંભાળ હોસ્પિટલો, સી વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરો, કે ડી કેન્સરનું નિવારણ. તો 27મો ક્વેશ્ચનનો આન્સર આવશે સી વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરો. 28મો ક્વેશ્ચન કઈ સમિતિએ બહુહેતુક આરોગ્ય કર્મચારીઓનો વિચાર રજૂ કર્યો? એ શ્રીવાસ્તવ સમિતિ, બી કતારસી સમિતિ, સી ભોરે સમિતિ, કે ડી મૃદલિયાર સમિતિ. તો 28મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી કતારસી સમિતિ. 29મો ક્વેશ્ચન કતારસી સમિતિની રચના ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવી હતી? 1980માં, 1965, 1972 કે 1990? તો 29મા ક્વેશ્ચનનો આન્સર છે સી 1972માં. 30મો ક્વેશ્ચન એક કાર્યક્રમલક્ષી કર્મચારીઓને બદલે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલ હતી? એ મુખર્જી કમિટી, બી મુદાલિયાર કમિટી, સી કતારસી કમિટી, કે ડી જંગલવાલા કમિટી. તો 30મો ક્વેશ્ચન છે તેનો આન્સર શું આવશે? તો સી આવશે કતારસી કમિટી. 31મો ક્વેશ્ચન ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો એ કતાર સિંહ સમિતિ, બી પ્રવાહ સમિતિ, સી રેડ્ડી સમિતિ, કે ડી આયોજન સમિતિ. તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ કતાર સિંહ સમિતિ. 32મો ક્વેશ્ચન કઈ કમિટીની ભલામણને આધારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર પ્રયોજનવાળા કર્મચારીને બહુ પ્રયોજન કર્મચારીઓ બદલવા યોજનાનો અમલ કરવામાં આવ્યો? તો એ ભોરે કમિટી, બી ચડ્ઢા કમિટી, સી મુખર્જી કમિટી, કે ડી કતારસી કમિટી. તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી કતારસી કમિટી. 33મો ક્વેશ્ચન કઈ કમિટીની ભલામણોના આધારે ભારત સરકારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરની યોજના શરૂ કરી? એ ભોરે કમિટી, બી કતારસી કમિટી, સી શ્રીવાસ્તવ કમિટી, કે ડી કૃષ્ણન કમિટી. તો 33મા ક્વેશ્ચનનો આન્સર છે બી કતારસી કમિટી. 34મો ક્વેશ્ચન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કતારસી કમિટીએ ક્યારે કરી હતી? તો 1973, 1979, 1956 કે 1969? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 1973માં. 35મો ક્વેશ્ચન ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસના માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? એ રેડ્ડી સમિતિ, બી પ્રવાહ સમિતિ, સી કતાર સિંહ સમિતિ, કે ડી આયોજન સમિતિ. તો 35મા ક્વેશ્ચનનો આન્સર છે સી કતાર સિંહ સમિતિ. 36મો ક્વેશ્ચન મુદલિયાર સમિતિ દ્વારા નીચેનામાંથી કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો? એ સાર્વત્રિક આરોગ્ય વીમો, બી માનસિક સ્વાસ્થ્ય સંભાળ, સી રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો પ્રારંભ, ડી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. 37મો ક્વેશ્ચન મુદલિયાર સમિતિની મુખ્ય ભલામણોએ આપેલ તમામ હતી? એ જિલ્લા હોસ્પિટલને મજબૂત અને વિસ્તૃત કરવા, બી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહત્તમ 40,000 વસ્તી માટે કાર્યરત હોવા, સી એસએ આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવા, કે ડી જાહેર આરોગ્ય નર્સો, મહિલા આરોગ્ય મુલાકાતીઓ અને સહાયક નર્સો આઉટપુટમાં વધારો કરવા. તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવા. 38મો ક્વેશ્ચન મુદલિયાર સમિતિ દ્વારા નીચેનામાંથી કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો? એ સાર્વત્રિક આરોગ્ય વીમો, બી માનસિક સ્વાસ્થ્ય સંભાળ, સી રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો પ્રારંભ, કે ડી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. 39મો ક્વેશ્ચન
મુદલિયાર સમિતિ અનુસાર એક પીએચસી દ્વારા લઘુત્તમ કેટલી વસ્તીને સેવા પ્રદાન કરવી જોઈએ? એ 7,000, બી 40,000, સી 1,000 કે ડી 5,000? તો 39માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી 40,000. 40મો ક્વેશ્ચન. મુદલિયાર સમિતિ દ્વારા અગાઉની કઈ સમિતિની ભલામણોની સમીક્ષા કરવામાં આવી હતી? એ ચડ્ઢા સમિતિ, બી જંગલવાલા સમિતિ, સી ભોરે સમિતિ કે ડી કતાર સમિતિ? તો 40મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી ભોરે સમિતિ. 41મો ક્વેશ્ચન. પ્રાથમિક આરોગ્યની સેવાઓના માળખાઓનું મૂલ્યાંકન કઈ સમિતિ દ્વારા થાય છે? તો એ લોપમાઇડનો ઝાડામાં ઉપયોગ, બી મુદલિયાર સમિતિ, સી મુખર્જી સમિતિ કે ડી કતારસી સમિતિ? તો 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી મુદલિયાર સમિતિ. 42મો ક્વેશ્ચન. શહેરી વિસ્તારમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ કમિટીની ભલામણ કરેલ છે? તો એ કતારસી સમિતિ, બી શ્રીવાસ્તવ કમિટી, સી કૃષ્ણન કમિટી કે ડી જંગલવાલા કમિટી? તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી કૃષ્ણન કમિટી. 43મો ક્વેશ્ચન. ગ્રામ્ય સંજીવની સમિતિની માર્ગદર્શિકા મુજબ ગ્રામ્ય સંજીવની સમિતિની બેઠક ક્યારે કરવાની હોય છે? બેઠક ક્યારે કરવાની હોય છે? એ ત્રિમાસિક, બી 6 મહિને એકવાર, સી દર મહિને કે ડી દર 15 દિવસે? તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી દર મહિને. 44મો ક્વેશ્ચન. નીતિ આયોગના મુખ્ય કેટલા ઇન્ડિકેટર પર ભાર મૂકવામાં આવે છે? એ 17, સી 13, બી 7+4 કે ડી 4? તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 7+4. 45મો ક્વેશ્ચન. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? એ 15 માર્ચ 1951, બી 15 માર્ચ 1948, સી 15 માર્ચ 1950 કે ડી 15 માર્ચ 1947? તો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે, તેનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી 15 માર્ચ 1950. તો થેન્ક યુ સો મચ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.